મેઘરજમાં નિવૃત્ત શિક્ષિકા સાથે ઠગાઈનો મામલો સામે આવ્યો છે। વિધવા મહિલા ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યાની રાવ ઊભી થઈ છે। ભાણિયાએ વિશ્વાસમાં લઈ પૈસા ટ્રાન્સફર કર્યા। ઓનલાઈન એપ્લિકેશન દ્વારા 10.18 લાખ ટ્રાન્સફર કર્યા હોવાની વિગત છે। સ્ટેટ બેંક અને એક્સિસ બેંકમાંથી પૈસા ટ્રાન્સફર થયા। મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચી હતી। આરોપી સામે બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ। મારા બેંકમાંથી ફ્રોડ થયું છે તે મારો ભાણિયો જ ફ્રોડ કરી ગયો। મારી પાસે ગેમ રમવાને મોબાઈલ માગી અને એને જે તે કરી નાખ્યું તે ગેમ રમવાના બાને જ કરી નાખ્યું અને એ પછી મારે ન્યાય માગતો એમના સમાજની રીતે ન્યાય માગતો મને ના મળ્યો। એના લીધે પછી મેં પોલીસ કેસ કર્યો છે। એમનું એસબીઆઈ તથા એક્સિસ બેંકમાં એનું જે એકાઉન્ટ છે એમાં ગૂગલ પે નું ચાલુ કરી અને પોતાના જે ખાતું છે બેંકનું એના અંદર એમણે એસબીઆઈ બેંકમાંથી 9,55,000 જેટલા તથા એક્સિસ બેંકમાંથી 63,000 જેટલી રકમ એ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધેલ છે। વારંવાર પૈસાની ઉઘરાણી કરવા છતાં તે આપતા નહીં હોય, જેથી કરીને આ ગુનો તેઓએ રજીસ્ટર કરાવેલ છે અને આ ગુનાની તપાસ છે હાલ મેઘરજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્ર સરકાર અંતર્ગત આવતી રાજકોટી પુરાતત્વ વિભાગની ઓફિસનો સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો હોવાનો વકીલનો દાવો છે। રાજકોટ સિવિલ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હુકમ તેવી વિગતો મળી રહી છે। કચ્છના ધોળાવીરામાં સંપાદન કરેલી 9 ખેડૂતોની 125 એકર જમીનનું વળતર ચૂકવવામાં નિષ્ફળ રહેતા કોર્ટે આદેશ આપ્યો હોવાની વિગત છે। 2005માં 0.64 પૈસા પ્રતિ ચોરસ મીટર મુજબ વળતર ચૂકવ્યું હતું। ત્યારબાદ 9.57 રૂપિયા પ્રતિ ચોરસ મીટર મુજબ વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો। જો કે કોર્ટના આદેશ છતાં પુરાતત્વ વિભાગ ખેડૂતોની વળતર ચૂકવવામાં નિષ્ફળ નીકળતા ઓફિસમાં રહેલો સામાન જપ્ત કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો। 2023માં ભચાઉ કોર્ટ દ્વારા ખેડૂતોની વળતર ચૂકવવા માટે આદેશ છતાં પુરાતત્વ વિભાગ વળતર ચૂકવવામાં નિષ્ફળ રહ્યું અને તે બાદ આ હુકમ કરવામાં આવ્યો।